જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મેં મજામાં છે. આ ચુંદડી ગુંદડી બધી માથે બાંધેલ હતી. સવારની 1 જ તારીખમાં કરી હતી. આગળ જોડી વિડીયો ચાલુ કર્યો ને કેમ કે 2-3 દીથી આ જીરું નેદવા નાખતું, 3 દી આવેલું એટલે બધું કામ ઉપર શરૂ થતું હતું. લાગટ કોઈ કામ થયું નહોતું ને, બધું કામ અટાણે ઠેઠ પૂરું થયું. અટાણે હવે જો શાક વઘારું ને પછી બનાવીશું રોટલા. અહીંયા આપણે મસ્તી કરાઈ ગયા. હવે તેલ મૂકી દીધું. જોકે બધા અલગ અલગ વઘારતા હોય, હું તો આ રીતના જ બધા શાક વઘારું કે પહેલાં ગમે શાક હોય ને અને તેલમાં સોળવી ધ્યાન તેલમાં ઘડીક વાર સોળવા દઈ પછી બધા મસાલા નાખવાના અને ચટણી ને બધું છે ને જેમાંથી ફોડવા કાઢ્યા ને આમાં બધું પલાળી અને પછી આમાં નાખ્યા તો જોજો આગળ તેલમાં ચડે ને ઘડીક વાર આપણે આ રીતના બધી નાખવાનું કારણ શું થાય કે આપણે તેલમાં ઓલું નાખીએ ને તો એ બળતું જાય અને ના બધું પડવામાં ચડે. અને આ છે ને મસ્તીનું ગ્રેવી જેવું થઈ જાય. એને પલાળી પછી નાખવાનું થોડીક વડાને કરી લીધા. હાલ ઘણી તેલમાં સડી રહે. આ જો રેડી આપણું પલળી ગયું ને પંચાયતી સુધી નાખ્યું કમ્પ્લીટ. આ પછી આપણે આમાં નાખીએ ને એટલે જમા ગ્રેવી જેવું થઈ જાય. મસ્ત બધા થોડોમાં શાક એ સડી જાય, થોડોમાં ચટણી સડી જાય અને મસાલો પરબારો ભરી નહીં ને હવે તો પાણી નાખો ને થોડું મસ્તી ન થાય. બોલો છે ને આપણે ચટણીના જેમાં પેળવતા રહીને ત્યાં બરવા માંડે. આજે 1 નંબર દેખાય. જે તેલમાં સોળવેલા હોય ને એટલે સળતાય વાર ના લાગે ને કાંઈ થાય ને બને મસ્તીનું. અને મસાલો બરે નહીં ને એટલે શાક મજા આવે આપણે ખાવાની. તો ઢાંકી દઈએ. અને આ બધું આમાં ક્યાંય દહીં ના પડે ને આવો તો બધું સાફ કરીને આખો પ્લેટફોર્મ ધોયું, બધી દિવાલ બધું ધોયું જ ઘરે હતી તે બધું સાફ કર્યું. નકર આમાં તમે જામી ગયું તો બધું કેમ કે વાસણ જેટલા હોય એટલામાં નાખી દઈ ભરબાર ચાન ટોપડીને રકાબીને 2-3 દિન બહુ ગંધારું થઈ ગયું હતું. અને આપણા ઘરના બુરા થાય છે. અને તમને મજા છે 2-3 દી સુધી. કાલ નાતાલની રજા હતી, આજ તો કહેવાની ભાઈ ખબર નહીં પડશે. સોમવારે ભણવા જવાનું છે નહીં, ત્યાં સુધી હાવ નિરાયત. ચટાણે વાગ્યા 4 અને અમે હવે કરી મોટર ચાલુ. 2:30 વાગ્યાની લાઇટની રાહ જોતા હતા. લાઇટ હતી જ નહીં અટાણ સુધી, ના કે બપોર પછીથી ચાલુ કરી જ દેવી. પણ હવે અટાણે આવી છે ને તો અટાણે કીધું ચાલુ કરી દઈ. જે થોડું ઘણું પીધું એ મોડું તો થઈ ગયું પણ તોય વાંધો નહીં આવે. જો હવે જે લાઇટ રહી જાય ને તો કંઈક પણ આખેરું હાયલું જાય પાણી. અને ઘઉં અમારા જો એકદમ નીંગલ પડવા માંડો મસ્તીનો. જેમ એમાં છ્યાસી જાય દેખાય. જો આમાં દેખાય છે કેમ કે આમાં હે ને ઉપર 2 પાણી પરબાર આવી ગયા. તો જો આમ કાંઠે કાંઠે જ્યાં દેખાય છે ને એ બધી ડુંડી બહાર આવી ગઈ ને હિસાબે એવું દેખાય. આ ઘઉં લાગેટ નીકળી ગયા. અહીંથી આગલે દિને પાયેલા હતા. અને મારા તાયરામાં લાગે કે અવાર છે ને ઘઉં વરસ જેટલા હાઈડ નહીં કરે, થોડાક નીચા રહી જાય એવું દેખાય છે. પછી તો હવે આગળ ખબર પડે. લાઇટ આવી ને તો બધા પાડોશમાં બધે જો સવારની લાઇટ કંઈ રહી જ નથી. જે બધા લાઈન હારી હારીને બધા માંડે ફૂલ તૈયાર કરવા કેમ કે આગળ પાછળ લાઈન ફેરવાનું હોય. ત્યાં દવા છાંટે. ઓલા ખેતરમાં જો જ્યાં પાણી વરણ ચાલુ છે એમાં લેપ દેખાય છે ને એટલે જોજબ કરા મારે લેપ. બધા લાઇટની વાટ જોઈને બેઠા. ખાસ સિઝન છે ઘઉંમાં પાણીની બધી બધા મોસમમાં જો કે પાણી પાવાની જરૂર છે એટલે માણા બધું લાઇટની રાહ જોઈને બેઠું હતું. લાઇટ આજ સવારની નથી. હમણાં તો અમે કાયમ લોહી પીએ જ છે, એક તારી રહેતી જ નથી. જો મોટર ચાલુ થઈ ગઈ અને મારે છે ને એક વાક્યું ગઈટું ન કરી પાણીનો ધોધ હમો ઠેલ મારે ને તો ત્યાંથી પછી તોડી નાખે. અટાણે ક્યાંય પાવડો માર્યા જેવું ન હોય ને રીએ નહીં એટલે મારે એ વાક્યું લેવા જવું. વાક્યું લઈ આવું. જરીક વાર પાણી એમને રાહે તા તો હું આ ઘણી પૂગી જઈશ. એ જે દવા છાંટવા ના લે.
ઢેડી પંપ ખાલી થઈ ગયો છે ને જીરું છે 1 નંબર, કંઈ ઘટે નહીં એવું. અવાર બધે મોસમ ઉગાવામાં બધી થાય સારી, હાથમાં આવે એ પર આધાર બધો, બાકી મોસમ બધી એવી મસ્તીની થાય છે. ઘઉંમાં કંઈ ના ઘટે, 1 નંબર છે ઘઉં. અને મારા પોપિયા કહેતી નહીં, પોપિયા બતાવવા ઘણી મારે છે ને હાલ તે માર્ગે ઉતામર છે, પાણી આગળ નીકળી ગયું છે ને તો નહીં દેખાય. ઘાય ઘા બતાવી દો. પોપિયા મોટા મોટા છે પણ પાકતા નથી હજી. ત્યાં થડથી એટલા જ ઊંચા છે ને કેટલા મોટા છે, જો બધા પોપિયા એવડા મોટા મોટા જ છે. પણ હજી ક્યાંય એમાં પીળો ડાઘ નથી. હજી અહીંયા છે. હા થયો ખોટા બોલો, માં પાણી વારવા ગઈ છું. ઘરે મહેમાન આવ્યા હતા, મને કે વિડીયો ઉતાર આટા મારે, હું ખોટા ન બોલો. પાણી વારું ને મોટર ચાલુ છે અને ઉતામરથી વાક્યું લેવા જાતી, વાક્યું પડ્યું ઘરે. આપણે મોટર ચાલુ કરીને બરોબર મહેમાન આવ્યા એટલે વહી ગઈ ઘરે, અને અટાણે વાગવા આવ્યા 5:15. પાછી આગળ ચાલુ કરી ના કબાકો વારીને કમ્પ્લીટ કરી. મહેમાન આવ્યા હતા તે મહેમાન બિસાડા એમ કહેતા હતા કે વાંધો નહીં તમે તમારે જાઓ, લાઇટ કે આગળ જ આવી છે કે કયું ની હતી નહીં કે તમે પાણી વારો. કીધું ના ના, કોઈ ઘરે ન હોય એટલે આપણે રહેવું પડે. જો હા હું ઘરે હોય ને તો કઈ ઉપાધિ ન હોય કે એ મહેમાન હાસવી લે ને આપણે આવતા, કેમ કે મારે હા હું કે કોઈ છે ને એકલી જ હોય એટલે ઘરનું કામ કરવાનું હોય, કોઈ મહેમાન આવે તો રહેવાનું હોય, એટલે બધું અમારે 2 જણાને જ કરવાનું હોય. વાડીનું કામ અમારે કરવાનું બેને, અને ઘરે કોઈ આવે જવું આવવું બધું 2 જણા જ હોય એટલે ઘરે જવું પડ્યું. એ બિસાડા મહેમાન તો બહુ કહેતા હતા કે નાના મોટર ચાલુ રાખ, બંધ કરીમાં આવી કે એને ખબર નહોતી મેં બંધ કરી. ઘડીક વાર બેઠા ને તો પછી મને કે જાય કે તાર પાણી ભરાઈ ગયું છે. ના કંઈ નથી પાણી ભરાણું, મોટર બંધ છે. તે હવે વયા ગયા ઘણી, અને પછી હવે મેં મોટર ચાલુ કરી, કમ્પ્લીટ પાણી હરાડે થઈ ગયું. તે પછી પાછો ફોન હાથમાં લેવાનો વારો આવે. વાર્તા હતા ને એમ થતું 2 કેરામ કરીને આવી અને ઘરે જઈને ઘડીક વાર હાલવા દઈ મોટર અને પછી બંધ કરે. એમ કે હવે આગળ નથાવ થઈ જાય, 2 કેરામ કરી નાખી બંધ કરે. પણ લાઇટ એવું લોહી પીધું, ઘરે પૂઈ ગઈ ને પહેલાં તો લાઇટ એ વહી ગઈ, લાઇટ જ નથી. જ્યાં ધોધ પડે છે પણ હું આવી નહીં પહેલાં જ વહી ગઈ. ઘડીક વાર જો હાલે ને તો ઉપાધિ નમરે તો ન રહી. બધું બકાલું આવ્યું હતું. મસ્ત મસ્તીના વટાણા છે, ઉગીને થઈ ગયા ના છે રાજમાં. તે વાહુથી નાખીએ રાજમાની છે, આ વટાણા છે. આમાં મૂરા ભેગા છાંટા જો ઝીણા જ્યાં બધા દેખાય ને મૂરા છે. બાકી ખડ તો એ માપ જ નથી જોઈ. પણ હવે પાણી વાલી લો ને પછી પાણી કાં લાઇટ વહી ગઈ છે તો અહીંયા ગમે તે ખરપી લઈને. અહીંથી એટલા બધા વટાણા છે. અહીંયા હું બી વાવતી, ત્યાંથી કોદારીએથી લીટો કરીને વાવી હતી. આયરું થઈને અહીં તો રોગા બી ચોપતી હતી એમનું. અને અહીંયા વાવ્યા ગાજર તો એકદમ ઘાટા ઉગ્યા, એમાં ક્યાંય થયો ગયા નહીં ને એવા ઘાટા ઉગ્યા. જોકે તો પારવા જોઈએ ને ખળે એવું છે ને દેખાય છે. આ પાંદી ગાજરના છે. અને ડુંગળી હતી, ડુંગળી અહીં ફરતી સોંપી દીધી. અચ્છા મેથી એકદમ ઘાટી ઉગી મસ્તીની, એ ઘટે ને એવી મજામાં પાણી આવી ગયું ને ફટાફટ ઢેઢ કરી અને વાવી દીધી હતી ક્યારે. અને અહીંયા વાવ્યા છે ધાણા તો જો કે આપણે ઉગ્યા નથી, ક્યાંય દેખાતા નથી. હવે જો દેખાય ને તો ભલે, ધાણાનું નક્કી નથી. બાકી ખડ તો હવે દાબો જ છે. ગલકા ને ઘીહોડાની વાવ્યું હતું 2 બી અહીંયા ઉગ્યા છે. જે આગળ ક્યાંય નથી ઉગ્યા, એથી વાહુથી બધા હતા. એથી આગળ વાવી સોરી હશે. સોરી ઓલી મોટી મોટી સોરી ન થાય, સિંગુને આપણે દાણા ફૂલીને શાક કરીએ એ મોટી મોટી સોરી છે. આટલું બકાલું જ અહીંયા 2 કેરામાં વાવ્યું રીતના. પાણી તો આપણે નળેથી ના ટાંકો છે ને ઉપરનો, એ ટાંકેથી જ આવતું હોય ને. એ પરબારું ટાંકામાં નળી મૂકું ને બીજા 2 નળી મૂકવા. આ 1 નળી ટૂંકી પડે ને ત્યાં લાઈનનો કટકો રાખ્યો, તૂટી ગઈ. આમ તો મોટી હતી પણ તૂટી ગઈ ને ત્યાં પાણી નીકળે એટલે એમાં નાખી દો. બગીચા 2 કેરામ બકાલું છે. પ્લસ ખડ એટલે હવા તો પૂર્યું છે એમાં તો.